કલ્યાણભાઈ પાસે લઈ જા ડેરી ભરાવા દે ચેકિંગ ચાલુ આ ચેકિંગ ચાલુ ખાસા પણ સાહેબ છીન ખાસું રહેવું ખાસા નતો તો કશું વધે એમ જ નહીં ઉખાડી તમારી પૂરું પડે એમ છે કોઈ ના સાહેબ કોઈ નથી ના સાહેબ નહીં પૂરું પડે નથી પૂરું પડે એમ જ હા સમજ્યા હું માડો મહેરબાની કરીને ખેડૂતોનું આર્યું ચેકિંગ કરવાનું સાહેબ બંધ કરો હાથ જોડું છું ખેડૂત તરીકે ખેડૂતના છોકરા તરીકે ચેકિંગ એટલે કોઈ જો લાઈટ છે લાઈટ તો છે કે લાઈટ છે નહીં એવું છે કસા તમે આ બિઝનેસ વાળા બહાર ગલ્લો રાખ્યો છે બરાબર છે 2 મિનિટ સરકારના ખેડૂત ખેડૂત મારા બાપે ખેડૂત મારા દાદા છે બરાબર ચોરી કરવાનો સરકાર હક નહીં આલે ચોરી એટલે કેવો એક ગોળો કદાચ ખેડૂત કરતો હશે હું તમને કહું ઉદ્યોગો હેડે છે ચેકિંગ માં હેડો હું બતાડો રૂપિયા ચોરી કરો કરોડ નહીં કરો હા ના કે હેડવાનું ચાલુ છે અત્યારે હાલ તો ચાલુ જ છે એક જ મિનિટ બોલો સાહેબ એક જ મિનિટ મારી વાત ગલ્લા વાળામાં તમે પેપ્સી નું કોઈ ગાતી કઈ રાખ્યું બરાબર પેપ્સી માં તમને ફ્રેન્ચાઇઝી આપી એની અંદર તમે બીજું રાખો તે ફૂડ વાળો આવે કે ના આવે ઇન્સ્પેક્ટર વાત તમારી સાચી છે સાહેબ એવું જ છે આ ગવર્મેન્ટ બરાબર છે એટલે એમાં ના પડો ચાલો હેડો 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 સાહેબ હેડો હેડો સમજ્યા કાસ તો જાતા ગાડી ના નતા પડી પણ એમ ને ગોડા ભાઈ કશું એમ નહીં સાહેબ પૈસા ને હોય થવું પડશે બેકારી વધવાની છે શું થશે ખેડૂતો પાસે પૈસા ના હોય કેટલા જણા ખેડૂત ભર ભર કરશે શું કરો મોડેલ બંધ થઈ નહીં વળી ચાલુ થાય ખરેખર સાહેબ એમ તમે કરો છો એવું બીજો કે આપણા પાસે કોઈ રસ્તો જ નહીં ત્યારે ખેડૂત પાસે પૈસા છે ને મગફળું નેટ પાકેલું છે 4 મહિનાથી અમે લાઈટ વાપરી નહીં તમારી સતત તમે ચેકિંગની ગાડીઓ પોલીસની ગાડીઓ તમારા પોલીસ બોલાવો છો અને પોલીસ આવે તો આપણે ક્યાં ડરવાનું આવે છે આપણે કાયદેસર છે અહીંયા વાયરી તમે તાર સાહેબ ચેક કરવા આવો અમારામાં તમે અમને પૂછ્યા સિવાય વળી ના શકો અમારે તમારા સાહેબ ને મળવું હોય ને તમે હવે બધી વાત છોડા એની વાત શું 9 ના 3 કર્યા ગતું લખો જ નથી હું તો એમ કહું છું સાહેબ ગતું લખો જ નથી મારું મન રાખતા બોલજો સાહેબ તમે જે વસ્તુ કહેવા માંગો વાત તમારી પણ સીધ દિન કેતા લઈ એટલે લુકડ કેટલા ભરી હે કેટલી લાઈન ભરી પૈસા ભરવા છે તારે 30000 રૂપિયા ભરવા ના થાય છે બોલો ભરવા છે ગાડીનો બનાય એટલે ખબર પડે સરકાર પોલીસ સાથે લઈ અને આ ચેકિંગ કરવા શું સાહેબ આવો તમારે અમે એમને ચેક કરવા કે કોણ નહીં કરે છે પણ પોલીસ શું કામ અમારે આ જો બોર્ડ વાળા પોલીસ મળતી હોય તો મને પોલીસ આ તો આપણે હવે એલાન તમે ચેક કરો તે દાડામાં નોટિસ આપજો તો અમે પોલીસ બોલાવીએ અમારે મજા આવે શું કરવા પડતા અમે ભરશે કદાચ ચેક કરવા માટે પોલીસ આવતી હોય તો અમારે પોલીસનો પ્રોટેક્શન તો મળે ડેલિગેટ હોય બધા જ રજૂઆત બસ રજૂઆત જ કરવી પડે એ જાવજો સાહેબ ને જાવજો નીકળી જાવ હવે પછી ખેડૂત પાસે નહીં નીકળી જાવ અચાનક રહી જાવ બસ એક જ ખેડૂત ભળાય છે આ સરકારની ઈ ખેડૂત વિરોધી છે એટલે ખેડૂતોને પૂરા કરવાના છે અંગ્રેજોની ખરેખર છે ખેડૂત પૂરો થઈ જવાનો છે પછી રહેવાનું નહીં ઉદ્યોગપતિઓ રાજ કરવાના છે આ દેશની અંદર મંત્રી વાળી વાત ક્યાં આવે છે અમારે આ તો વસમાંથી ચેકિંગ આવે છે મંત્રી શું કરે સમજ્યા જો એક વસ્તુ લાઈટ છે સરકારી એ ઓલે કોઈ વસમાં આવીને પાછું હાજો નંબર ગાડીનો નોક જો પૂરો પોલીસ આવે છે ચેક કરવા માટે આ સરકાર જુઓ તમે તાનાશાહી સરકાર તમને એવું લાગ્યું કે અમારે તો જાય બાકી એવું નથી ના અમારા કામ ઉપર વધારે સાહેબ હવે નોટામાં ચેક ના કરતા હો મહેરબાની કરીને હાથ જોડું છું રેડી કે
હવે કરશું આ વાત કરી લો કે કલ્યાણભાઈ ચેક નહીં કરવા જોઈએ સંદર માર નામ લો કલ્યાણભાઈ ખેડૂત આગળ નહીં ચેક કરવા જોઈએ રેડી કે હો સાહેબ બનાસકોટા હોય રેડી કે લોકલ તમારે કરવાનું લોકલ રાહત સાહેબ કોઈ હાલે જ નહીં કશું રહેવા દે ને ભગવાન નામ લ્યો ને મેલું માથા ખુશ થાય હાથ છોડો હવે ના હું હાલ છું તમે ખાલી થોડું હું મને ખેડૂત છું સાહેબ રહેવા દે શું કહું હું સારું છું સાહેબ મારી વાત તમે સાહેબ સમજો હું હાથ જોડું છું તમને એમાં 4 મહિને શું કે ઓટો આપતા નહીં તો એમાં કેમ રાહત ના ખાતા રાહત વાળી વાત પછી ખાવાની હાથ સાંભળો હું એમ નહીં મારા હાથમાં છે એવું કરી શકું છું કે એ તમારા હાથ માટે તમારા સાહેબ બનાવવાનું રહેવા દે શું કહું પછી કરીએ 10 રૂપિયા મને ખબર દે એના નેસું આવે ને તો મને કલબી નથી કહેજો સમજ્યા ને પછી નહીં પણ હું તો આ તો બીજા તો કહું છું 50 રૂપિયા ઉમાઉં 110% આબા નથી સાહેબ રેડી કે ભગવાન નામ લઈને લેવા જાવ હું હારું તમે ખેતી કરો છો ખેતી કોઈ વધતું નહીં સાહેબ ને શું કામ કરો છો ભગવાન નામ લ્યો મેલોન માથા કુછ સાહેબ સમજ્યા